હું તો મળું છું, દરેકને મળું છું ને મળતી રહીશ, મળવા જ માંગુ છું. પણ રાજા વિક્રમ જેવો હોય ને અમૃત જેવો હોય ને તો મળવા માંગુ છું. એને બનાવનારી માં તું જ છો. બનાવનારી તો હું હોય, પણ બનવા વાળા એવા મહાપુરુષ હોવા જોઈએ. ટોની મોતી આવતો મોતી આમાં એ 5 રૂપિયાનો મળે ને 5 કરોડનો મળે છે. આમાં એની પરખ જેને હોય ને આમાં એને જ કદાર નહીં થાય. અહીંયા મેં કીધું કે સાધુ સંત જે કોઈ આવતા હોય એમને દક્ષિણા લ્યો, એમનું સન્માન કરજો. કારણ કે મને ખબર છે એક દાડે સ્વયં શિવ આવશે મને મેળડીને મળવા. મને શંકર ભગવાન અઘોરી બાવાના રૂપમાં આ જ જગ્યાએ આ જ સ્થળ ઉપર મને મળવા આવશે. કાળા કપડાં પહેરેલા હશે, મેલો હશે, મોઢામાંથી લાળ લબડતી હશે, થોડો ગંધાતો લાગતો હશે અને ગાળો દેતો 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 આ લોકોનો મળવા આવશે. કોઈ એવું નથી જેને મને સાંભળી નહીં, કોઈ એવું નથી મને ઓળખતું ના હોય. મૂળ તો ભગવાનના ભક્ત કહેવાય ને સાધુ સંતો. તો જો મને સાંભળી ને મન જોઈ ને તો એમને એમ કે માને મળવા જવું. કોને મળવા જવું છે? એ કોઈને મળવા નથી આયા, એ માં મેલડીને મળવા આયા. તમારા માટે જ ભેગ પહેર્યો છે મામે. હું એમણે નથી મળવાની. તમે જેમ કહેશો એમ કરીશ. મેં તો તમારા માટે ભગવો પહેરી લીધો, મારું ઘર છોડી દીધું, બધું છોડી દીધું. માં 3 ને મળું છું, રોગી જોગી ને ભોગી ને મળીને આવીશું. અમૃત બાપાની જય. આ તો ખાલી આશીર્વાદ લેવા આવી છું. તમે મારા દિલની બધી વસ્તુ, બધી આખું જીવન ચરિત્ર બધું તમને ખબર જ છે. માં ભાવેશ્વરાનંદ સરસ્વતી. ભલે ભક્તિ કરો છો, સેવા કરો છો, જેવી થાય એવી કરી છે. માં સાધુથી ના થાય તો પછી કોણથી થશે? જે માણસ ના કરે સાધુ કરે. તમારા માટે જ ભેગ પહેર્યો છે. મામે હું એમણે નથી મળવાની. તપ જોઈએ, તમે જેમ કહેશો એમ કરીશ. તપ જોઈએ. તપ કેવું ખબર? તમે જેવું કહો એવું. હાડકું દેખાય ને, હાડકું આમાં ત્યારે મળું છું. મને ઓળખો ને તો ઓળખો. બધું છૂટી જાય ને, બધું આમાં સમજો, આમાં બધું જ છૂટી જાય માસ્તર. બધું છૂટી ગયું ને, પણ મને પામવાની ચાહના ના છૂટી. મને ઓળખો ને તો ઓળખાય. જાય છૂટી, મને પામવાની ઈચ્છા છે છૂટી. તો કયા બંધનમાં બંધાયેલા છો? આ બાવાની ભક્તિ કરો છો. બાવાએ તો કીધું છે બધામાંથી છૂટી જાઓ, મારામાં હમાઈ જાઓ. તો કેમ બંધાઈ ગયા? ભટકી જાય ને માં. ગુરુજી નથી, રસ્તો બતાવશે તમારા વિનામાં. એવું નથી. હું તો મળું છું, દરેકને મળું છું ને મળતી રહીશ, મળવા જ માંગુ છું. પણ રાજા વિક્રમ જેવો હોય ને અમૃત જેવો હોય ને તો મળવા માંગુ છું. એને બનાવનારી માં તું જ છો. બનાવનારી તો હું હોય, પણ બનવા વાળા એવા મહાપુરુષ હોવા જોઈએ. ટોની મોતી આવતો મોતી આમાં એ 5 રૂપિયાનો મળે ને 5 કરોડનો મળે છે. આમાં એની પરખ જેને હોય ને આમાં એને જ કદાર નહીં થાય. એટલે ઘડવું પડે. આમાં ટોચી 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 રંગ અને રૂપ અને આકાર ઈશ્વરે કેવો આપણને આપ્યો માણસને. આંખો આલી, મોં આલી, કાન આલ્યા, વાળ આલ્યા, રૂપ આલ્યો, રંગ આલ્યો, છેલ્લે ઈચ્છા આલી. આ જ ઈચ્છા માણસને જીવા દેતી નથી. મારે સારો દીકરો હોવો જોઈએ, મારે સારી દીકરી હોવી જોઈએ, મારે સારી ગાડી હોવી જોઈએ, મારે સારી લાડી હોવી જોઈએ, મારે સારો બંગલો હોવો જોઈએ. એટલે જ મેં કીધું છે હું 3 ને મળું છું, રોગી જોગી ને ભોગી ને મળીને આવીશું. આમાં બહુ જોગી હોય ને, જોગી બાવાજી
ઈશ્વરનું પરમાત્માનું ભજન કરતા હોય ને કંઈક ગોતવા નીકળ્યા હોય, બસ ઈશ્વર પામી જાય ને પરમાત્મા મળી જાય ને મળ્યા પછી કંઈક ઈચ્છા બાકી રહે આપણી, તો સમજવાનું કે હજુ આપણા કર્મ બંધનમાંથી છૂટ્યા. પેલી બહેના આવી, આમાં માતાજી દીકરો આપો, આમાં અરે બધું જ લઈને જા. મોહ નથી, માયા નથી ને કાયા નથી, આ ત્રણ જ વસ્તુ. મોહ નથી, માયા નથી ને કાયા નથી. મોહ સારું ઘર લઈ લીધું, રહી લીધું, જૂનું થઈ ગયું, 25 વર્ષ પછી ગમતું, પછી રૂપાળા છો, રૂપાળા તમને નજર લાગે એવા રૂપાળા છો, પણ 60 વર્ષનો થાય ને માણસ એટલે એનો રૂપ જતો રહે, મને ઓળખો ને તો જતો રહે. આટલું જ સમજવાનું છે ને, આ ના સમજો કશું થતું નથી. આની અંદર જે બેઠ્યો છે એના આપણે ઓળખી લઈએ. હૃદયમાં જેને લઈને બેઠા છીએ એ આપણને જ્યારે ઓળખી લે, બધું શૂન્ય છે. આમાં એક મારી પાસે તારા જેમ એક માણસ આવ્યો હતો ને, એક માણસ આવ્યો હતો, માતાજી હું બહુ શિવની ભક્તિ કરું, મારા ગુરુદેવ જુનાગઢમાં ગિરનારમાં હતા. મેં તો ભલે હશે કે 50 વર્ષ સુધી એમને તપ કર્યું. શું કીધું? 50 વર્ષ સુધી એમને તપ કર્યું, બધું સારું. મેં તો ઘડીક વાર તારે 52 મળીને આવું ને, મળીને મળવા ગઈ તારે પેલા પટેલને કીધું કે પટેલ કે કામખ્યાનું મંદિર છે ને, મંદિરની બહાર લખ્યું છે કે ભોળાનાથ ને ભોળા કેમ કહેવાય, તાર પેલા ખબર પડી કે આ કાંઈ ગોતી લાઈ. મને હું જોઈતી હોય ને, હું આમાં બધું ત્યાગી દેવાનું, બધું મેં ત્યાગ્યું જો અત્યારે, બધું કશું જ નથી મારી પાસે. મારી પાસે માની મમતાઝ, આમાં મારી પાસે માની મમતાઝ. જો એ મમતા જ મારી પાસે છે ને, મમતામાં જ તમને સુખ આલવાનું છે, તમને આનંદ આલવાનો છે, અને હું એ જ આપીશ. અને છેલ્લે માણસ શું માગે ખબર? મારી પાસે બધું છે પણ શાંતિ નથી. શાંતિ ક્યાં છે ખબર છે? મારા જેવી ભગવતી પાસે. આમાં જે ઓળખો તો ઓળખાય ને આલું શું. અને અહીંયા મેં કીધું કે સાધુ સંત જે કોઈ આવતા હોય એમને દક્ષિણા લ્યો, એમનું સન્માન કરજો, કારણ કે મને ખબર છે એક દાડે સ્વયં શિવ આવશે મને મેરડીને મળવા. મને શંકર ભગવાન અઘોરી બાવાના રૂપમાં આ જ જગ્યાએ, આ જ સ્થળ ઉપર મને મળવા આવશે. કાળા કપડાં પહેરેલા હશે, મેલો હશે, મોઢામાંથી લાળ લબડતી હશે, થોડો ગંધાતો લાગતો હશે, અને ગાળો દેતો 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 આ લોકોનો મળવા આવશે. કોઈ એવું નથી જેને મને સાંભળી નહીં, કોઈ એવું નથી મને ઓળખતું ના હોય. મૂળ તો ભગવાનના ભક્ત કહેવાય ને સાધુ સંતો. તો જો મને સાંભળી ને, મન જોઈ ને, તો એમને એમ કે માને મળવા જવું. કોને મળવા જવું છે? એ કોઈને મળવા નથી આયા, એ માં મેલડીને મળવા આયા. માં મેલડીને મળવા આયા છે. એમને જે જોઈએ છે એ મળતું નથી, એમને જે પ્રાપ્ત કરવું છે એ થતું નથી. આ કળિયુગની અંદર કોઈક દિગંબરનો ચીપિયો હોય કે ત્રિશુલ હોય કે ધૂણો હોય કે એની માતાજી હોય કે સ્વયં શંકર હોય, મને શંકર ભગવાને રજા આલી છે કે તમે જઈ શકો છો, જઈ શકો છો, જઈ શકો છો, ને તમે જઈ શકો છો. પહેલા તો છે ને, જે તમે પામવાની ઈચ્છા હોય ને એ જ ઈચ્છા હોવી જોઈએ, બીજી કોઈ નહીં. તમારે શું ઈચ્છા છે? મેલડી. મેલડી કેવી રીતે મળશે? એની ઈચ્છા હશે, એને ખબર કેમ મળે. અરે ના ના, પેલા પથ્થર માંથી રોવડાવું મેલડી શું? પથ્થર માંથી આ શું નીકળે ને? ના નીકળે. એ આપણામાં જો મારામાં તેવડ તે મેં કીધું કે જજે ડોશીના રૂપિયા મળું છું અને સહી કરાવીને જજે, આપ્યું. આમાં તમારામાં જ છે. તમે પોતે છે ને, મનુષ્યની અંદર એટલી બધી શક્તિ ને એટલી બધી તાકાત છે ને કે શંકર ભગવાનના છે ને તમે ધારો ને કરાવી શકો છો. રાજા રાવણ રાજ કરી ગયો, મને ઓળખો ને તો ઓળખાય.
તો તમે ના કરો? રાજા રાવણ ભગવાનને પ્રસન્ન કરીને દુનિયાના બધા જ વરદાન પ્રાપ્ત કરી લીધા, તમે કેમ ના કરી શકો? થાય ને? હા માં. હવે તમારી ઈચ્છા હોય કે મેલડીમાં અમારી જોડે હોવી જોઈએ, મેલડીમાં હવનું કલ્યાણ કરે, તમારે તો એવું જ હોય ને? હા માં. એવું હોય ને કે અમે સાધુ છીએ ને અમારી પાસે કોક આવે ને અમે માથે હાથ મૂકીએ ને અમે કહીએ કે જાઓ સારું થઈ જશે એટલે આવા સારું થઈ જાય, એવું તો થશે. પણ દેવ ગોતવા માટે તારે ભક્તિ કરવા 25 વર્ષ કરવી પડે. હો મને ઓળખો તો ઓળખાય. હા માં. તું આશીર્વાદ આલ, સાધુની દીકરીના દીકરા આશીર્વાદ આપો તો સારું તો થાય. પણ બેટા એવું કઈ નહીં કહો કે મંદિર છે ને મંદિરની અંદર ખોડિયાલના ચામુંડના મેરડી બેઠી છે ને મંદિરમાં થોડી ચિરાડ છે ને બધું આરપાર દેખાય છે, એના માટે તારે 25 વર્ષનું ભક્તિ કરવી પડે. આવી થઈ જવું પડે. આવું કેવું ઈશ્વરને ભગવતીને મેરડીને આપવા પર મજબૂર કરવી પડે. હા માં. એવી આપણા શક્તિ છે ને તે જ છે. તમારા ગુરુ એની જગ્યાએ છે, તમે સમજો. અને બીજું તમને એમ કહું છું કે ભક્તિ કરીશ ને તમે ભક્તિ કરશો ને તો તમે પ્રાપ્ત કરી શકશો. પહેલા તો આ બરાબર. બીજું તમને કહું કે જે કહેવાનું હોય એ કહું કે જે તમારી પાસે તમારા થઈને રહ્યા હોય ને, હા માં. જે તમારા થઈને તમારી પાસે રહ્યા હોય ને એ તમારા નથી. અંત જતા તમારી પાસે દગો કરશે 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 ના હા માં. કરશે. હવે એના માટે શું કરવું પડે? मैं पंजाबी हूँ। અચ્છા. नीलकंठ महादेव मंदिर अपने अहमदाबाद से हूँ। मैं ज्योतिषी एस्ट्रोलॉजर हूँ। હા एस्ट्रोलॉजर हूँ, ज्योतिषी हूँ। अभी रात को पूरी रात ये हवन करते हैं माँ भगवती के नाम का, आपके नाम का। કે નાની નથી ને મોટી નથી, રંગે નથી રૂપે નથી, આકાર નહીં વિકાર નથી, દિવસે ને રાતે નહીં, ચાંદો ને સૂરજ ને કાળી ને ધોળી ને આગળ ને કઈ પાછળ ને, એમ કહીએ. मैं छोटी भी नहीं हो और बड़ी भी नहीं हो, निराकार काली भी नहीं हो, रूपाली भी नहीं हो, ये चांदा भी नहीं और सूरज भी नहीं है, ये दिन भी नहीं हो रात भी नहीं है, मेरे आगे कुछ नहीं है मेरे पीछे कुछ नहीं है, मैं छोटी भी नहीं हो और बड़ी भी नहीं हो. सत्य। बताओ इसका रहस्य क्या है? ये निराकार परी ये खाली प्रेम मोहब्बत थी एम, खाली एम प्रेम मोहब्बत. निराकार स्वरूप है भगवती का। नीर निरंजर निर निराकार, निराकार आकार नहीं विकार भी नहीं है, निराकार स्वरूप निराकार. सत्य और मारो पंथई निराकार જ છે. सत्य હું નામ લાવીશું કામ લાવીશું મારો પંથ લાવીશું. सत्य શિવ ભક્ત ભલે શિવ ભક્ત હોય, મારો પંથ અપનાવી લે તારું પૂરું થાય. निराकार पंथ की माता हूं, मेरे पंथ में आ जाओ, दूसरा साम्राज्य बना के दूंगी, मशानी की मेलडी हो, ओढ़खो तोड़ खाए. वही है बाबा, बाबा का ही है, भगवान का ही है. अब ये क्या ना फरक છે બધે. હા. મારો પંથ અપનાવી લો, બે જણા નિરાકાર પંથના સાધુ બાવા બની જાઓ. તમારા જમીનના જે ડખા પડ્યા છે આમાંથી લખીને તન બાવા લાવું તો માંજે હું ફક્કડ બાવાની મેરડી આવી હતી. મેં તો તમારા માટે ભગવો પહેરી લીધો, મારું ઘર છોડી દીધું, બધું છોડી દીધું માં. ત્યાગવું પડે. ત્યાગ મોટું મોટું શું? મોટું મોટું શું? જો એને ત્યાગ્યું પણ એને અસલ ગુરુ મળ્યો નહીં. કોઈ માણસના પગે નથી લાગતું. આ ભેખ પહેર્યો ને, આ પહેરવો ને, આ એટલે જીવન આખું બદલાઈ જાય. માં ના રે, બાપ ના રે, ભાઈ ના રે, ભાભી ના રે, કાકા ના રે, કુટુંબ ના રે, મામા ના રે, મોહન ના રે, હું ને તું નહીં, મારો ને પરમાત્માની સાથે મિલન થયેલો છે. અને એની પાસે મિલન થઈ જાય પરમાત્મા પાસે, પછી નર અને નારી ગમન તો તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હા માં.
बाबा पैसा है तो मोहब्बत नहीं है और मोहब्बत है ना तो पैसा नहीं है. પછી આ તો ના આવે તો કે આવતી નહીં. જ્યારે તું ઊભી થઈ જાય ને તને એવું લાગે કે નહીં કરું ત્યારે જઈશ. ત્યારે એવું થાય જ છે. તો કીધું ને, જ્યારે તું કહીશ કે નહીં કરું ત્યારે જઈશ. એક કામ કર, મન તન અને ધનથી બધા વિચાર ભૂલી જા. દીવોય ના કરીશ, અગરબત્તી ના કરીશ, પણ રાત્રે 12 ને 10 બેહી જા, સવારમાં 4 ને 10 ઊભી થજે. બસ એક જ મંત્ર તને આપું છું. હા માં. માં મેં લડી, માં મેં લડી. હા માં. હા માં. જો આ ભળ અત્યારે કેટલા વાગ્યા? 3:45. 3:45 થયા ને? હા માં. 4:30 પહેલા સવારે પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય, તારું ભજન ચાલતું હોય અને તને બકરે બેહેલા દર્શન આલું ને તો મારો સંપ્રદાય અપનાવવા આવજે. હું તને મળવા આવીશ. પણ હું ઓળખી નહીં શકું તો? અરે એ તો તકલીફ છે, ઓળખો તો ઓળખાય. મેં તો તું મને ઓળખી જ લે. કાળા બકરા ઉપર બેઠેલી, ત્રિશૂલ લઈને બેઠેલી હોય અને હસ્તી દેખાવું ને હોનાનો કરોડ રૂપિયાનો મુગટ પહેર્યો હોય ને તો માનજે કે અમરતી મેલડી મળવા આવી હતી. હવે તો ઓળખા ને? હા માં. બસ. બોલો નિરાકાર સંપ્રદાય કી જય નિરાકાર સંપ્રદાય કી જય. એ બાબાજી, હનુમાનની ભક્તિ કરવાનું કહું છું. हाँ जी, हाँ जी, હા, હું ત્યાં તારા આશ્રમ જ છું. हाँ जी, हाँ जी, દિવાલ છે ને, દિવાલ, हाँ जी, દિવાલની અંદર हाँ जी, हाँ जी, હનુમાનજીનું મંદિર, હનુમાનજી કા મંદિર હૈ. हाँ जी, हाँ जी, તો હનુમાનજીના મંદિરે બેઠીને હનુમાનજીને પૂછ્યું हाँ जी, કે તારા ભક્ત છે અને તમે તો એવું કહો છો કે જે મારું ભજન કરે એને ભૂતય ના નડે ને પીસાતય ના નડે, તો તમારા ભક્તને શું નડ્યું? તો કે ભક્ત બીજાની જમીનો પર બેઠ્યા છે એટલે હક અધિકાર બીજાનો છે. અરે લોચો પડ્યો. હવે તો કે કઈ નહીં, ટુકડામાંથી ટુકડો, હરી મારો કે ટુકડો. શું કે ટુકડામાંથી ટુકડો કે હરી મારો ઢુકડો? 9 કરોડની જગ્યા હોય તો બાવો 2 કરોડ તો હક માગ 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 માગ. દર શનિવારે મલિદાનો પ્રસાદ હનુમાનજીને ધરાવજો. सत्य जी, મલિદાનો પ્રસાદ હનુમાનજીને ધરાવજો. રાત્રે 12 વાગ્યા પહેલા, सत्य 11 વાગ્યા પછી 3 કલાકનું દર શનિવારે ભજન કરજો. सत्य લગાતાર આ કરશો એટલે તમને કોઈક ઉડતું દેખાય, તમને ઉડતું દેખાય, તમારે સમજવાનું કે તમારા હનુમાનજી તમારા ઉપર પ્રસન્ન થયા. सत्य આજે સ્વાભાવિક છે કે હું તમને છે ને કોકનું જૂટવીને તમને ના લઈ શકું, મારા ધર્મમાં આવતું. પણ હું એમ તો કહું ને કે સાધુ ને સંત કઈક હક અધિકાર તો માગે ને. તો કે 8 થી 9 કરોડ રૂપિયાની મિલકત હોય તો બાવાને એમણે કેમ નહીં હાલે? તમને તમારું મળી જશે. દર શનિવારે મલિદો ચડાવજો અને 3 કલાકનું ભજન કરજો. તમારા બધા જ કામ થઈ જશે. હું મેલડી આશીર્વાદ આપું છું. મેં સમય આપ્યો, નિવેદ આલ્યું, તમે મને કીધું નથી કે હું હનુમાનજીને પૂજું છું. હનુમાન મળે, રામ મળે, રામ લક્ષ્મણ સીતાએ મળે, મને મેલડીને મને ઓળખો ને તો ઓળખાય. લીમડે પાછા મહાદેવના રામ કરી ના નીકળું ને તો મારું નામ મેલડી નહીં. મેં સમય આપ્યો છે, નિવેદ આપ્યું છે, ભક્તિ આપી છે, વિચાર બદલવાનું કીધું છે. જે જોઈએ છે ને એ મળી જશે. હો, અત્યારે આટલી ગાડી છે ને નાની, લાલ કલરની ગાડી ફેરવ ફેરવ કરે છે. સારામાં સારી તને ગાડી એક કોક આપશે. મને બાબા ઓળખો ને તો ઓળખાય. હું 52 મહાણમાં રમીને આવેલી મેળડી છો અને આદ્ય વૈતાર ને ખભે બેહાડીને ફરું છું. એ તો કોઈ મરદ આવતો નહીં ને એવું કહે ને કે મને કઈક આપો તો એને આદ્ય વૈતાર આલું. આદ્ય વૈતાર ગોતી આવન કરી આવન લાઈ દે ના કે એટલે ભક્તિ કરજો. જો બેયના આશીર્વાદ આપ્યા.